ખૂબ સરસ. ઓકે માલિક, બિલકુલ. હવે આપણે જે નીકળ્યા કે ભૂતકાળ વિશે વાત કરી કે ભાઈ આવી રીતે મેં સંઘર્ષ કર્યો, ટાઢ તડકો વરસાદ કે જેને કહેવાય કે એ ઘરા ગાવતાને ચાલુ ટિફિને આપણે જેમાં એ સંઘર્ષ ગાતા અમારી બેન તમને ટિફિન દેવા આવતા, એ જે તમે યાદ રાખીને એક મહેનત અને એક તમે કર્મ ભવતું કે કર્મ કરીશ તો જ મને મળશે, અને એ તમે ધીમી ગતિએ ડેવલપિંગ કર્યું. તો તમે પ્રથમ જૂના માર્કેટ યાર્ડમાં એક દુકાન કરી, પછી એસટી ડેપોમાં તમે દુકાન કરી, એની ઉપર અત્તરની દુકાન કરી, પછી સિટી પોઈન્ટ છે એમની નીચે પણ દુકાન કરી. તો આ જે તમે સંચાલન કરી રહ્યા છો કે સતત ઘરાગી કે ઘરાગી નો એવું બને નહીં, અલ્તાફભાઈ લારીવાળાને એ જે તમે એક નેટવર્ક બનાવ્યું છે કે એક લોકોનો વિશ્વાસ મેળવ્યો છે કે ભાઈ અલ્તાફભાઈને કાંઈ વસ્તુ લઈ આવ્યા તો બદલાવાની કે કોઈ વસ્તુની કે ચિંતાની કે છેતરાવાનો કોઈ ભય જ નથી. તો એ જે તમે માહોલ બનાવ્યો છે કે લોકો અત્યારે એમ કહેતા કે ભાઈ ઘરાક નથી, મંદી છે, આ છે તે, તો જે ધંધાને ડેવલપિંગ કરવા માટેના ક્યાં ક્યાં વિચારો છે, ક્યાં ક્યાં સૂત્રો છે, બરાબર છે. અત્યારે તો માનો ને અબકો હાલતું હોય કે ભાઈ જાતિવાદ છે, જ્ઞાતિવાદ છે, તમે એક નિર્મળ મન મેળવ્યું છે, એક કોમળ મન મેળવ્યું છે કે લોકોના દિલમાં જઈને બેઠા અને તમે નીકળ્યા હો તો એમ થાય કે અલ્તાફભાઈ આવ્યા. એ શું છે એમાં શું છે કે હું પેલા લારીએ જે છે ને કસ્ટમર આવે ને હું ચાનો પૂછતો એને ચા પીવીશ તો કે હા, તો હું ગમે ત્યાંથી ચા મંગાવું ને તો થોડીક વાર લાગતી હોય, એટલે ઘરાક શું કે ખબર છે મજાકમાં કે અમદાવાદી ચા છે એટલે થોડીક ચામાં વાર લાગે ને, એટલે મેં પછી નક્કી કર્યું ચાની કેટલી ઘરેથી જ લઈ આવવાની. બરાબર. કસ્ટમર આવ્યું પહેલાં ચા પાણી પીવડાવવાના, બરાબર છે, ને ચોકલેટ તો હું મારી રાખજો. એટલે મને એક દિમાગમાં એક જ આવે કે પહેલાં હું જેટલો મીઠો રહીશ ને એટલા મારા કસ્ટમર મીઠા છે, બરાબર છે. એટલે ઘરાકને પહેલાં ચા પાઈ દઉં ને એટલે ઘરાક મોજમાં આવી જાય. ને અલ્તાફભાઈ એમ જ કહે કે ભાઈ અત્યારે જે કંઈ આમ ધંધામાં જે કંઈ તમે આગળ વધો છો એનું કાંઈ રાજ શું છે? મેં કીધું જો ભાઈ એમાં રાજ નથી, મને એટલી ખબર પડે કે હું દિને રાત ઘરાક આજે કોણ નથી એવું, મહિનામાં કોણ નથી એવું, અમુકનું ઘરાક ન આવ્યો હોય તો હું વિચાર કરું, કેમ કે ત્યારે હું લેમિનેશનના કાગળ વેચતો ને, જ્યારે 10 રૂપિયાનો લેમિનેશનનો કાગળ હતો ત્યારે અમુક ઘરાક ન હોય તો મને ચિંતા થાય કે ભાઈ આ ઘરાક કેમ નથી આવ્યું, એટલે પેશિયલને મળવા જતો, ભાઈ આવજો માલિક ચા પાણી પીવા. એવી જ રીતે પછી ધીમે ધીમે છોકરાઓ લારી આવવા માંડ્યા ને એટલે ધીમે ધીમે હું બજારમાં માટો મારતો. અમુક આપણે એમાંના ફોને બહુ વેચ્યા છે જે તે સમયમાં. પછી મેં એમાંના ટીવી ચાલુ કર્યા હતા, જે ઓલો સિક્કો રાખો ને તમે એટલું પતલું આવતું, જ્યારે 55,000નું આવતું ત્યારે અમરેલીમાં બધાને, એટલે એમાંના ટીવી મેં ચાલુ કર્યા ને છોકરાઓ કે પપ્પા કેમ ટીવી ચાલુ કર્યા? એટલે મેં તો બટા આપણે જો મોબાઈલ તો વેચીએ જ છીએ, મોબાઈલ એ બધાના દિલમાં અહીંયા જગ્યા કરી જ છે, દિલ પાસે જ રહેશ મોબાઈલ. હવે ટીવીમાં બટા એટલે ચાલુ કર્યા કેમ કે કસ્ટમર જે આપણી પાસે આવે છે ને એ તો બધા આપણને ઓળખે જ છે. ટીવી મેં એટલે ચાલુ કર્યા છે કે હું ઘરે જઈને ફિટ કરું છું, કેમ કે એમાંયનું ત્યારે કોઈ સર્વિસ સ્ટેશન કે કોઈ નહોતું એ સમયમાં. ટીવીમાં ને મોબાઈલમાં હું ગેરંટી આપતો, એટલે ટીવી હું ઘરે જઈને ચાલુ કરી આવતો. એટલે મેં તો બટા ટીવી એટલે ચાલુ કર્યા છે કે આપણે ઘરે જઈને ટીવી ફિટ કરીએ ને તો બધા ગ્રાહકના ફેમિલીને ખબર પડે કે અલ્તાફભાઈ પાસેથી ટીવી લઈ આવવા. એવી રીતે બધાના ઘરે મેં એટલી આમ બધાને લાગણી એવી રાખી છે ને કે અત્યારે બધાની દુઆના આશીર્વાદથી કે અમરેલી પ્રોપર, અમરેલી જિલ્લો, એવી જ રીતે ટોટલ બધા મને ગ્રાહક જ્યાં મળે ને મજામાં માલિક કાતરો એમ કે અલ્તાફભાઈ કેમ છે મજામાં, સિગ્નેચર લગાડો. અત્યારે સિગ્નેચર ને પલ ઉપર બહુ હાલે છે. ને બીજું ખાસ એ કે મહેનત કરશો ને માલિક તો ક્યાંય પાછા નહીં પડો. ખાસ એટલી મારી લિમિટ બહાર મહેનત કરો, કેમ કે ઘડિયાળ વસ્તુ જે છે ને એ સમય જોવા માટે છે પણ મહેનત માટે જોવા માટે, મહેનત કરો, લિમિટ બહાર મહેનત કરો એટલે ઈશ્વર તમને ખૂબ ધંધામાં રોજીને બરકત આપશે. બિલકુલ. ખૂબ સરસ આપે જે બધી ચર્ચા કરી કે ભાઈ બિઝનેસ વધારો આ છે તે છે, તો તમારું જે વિઝન છે કે પહેલાં આપણે અહીંયા માર્કેટ યાર્ડમાં દુકાન બનાવી, પછી સિટી પોઈન્ટમાં, પછી એસટી ડેપોમાં, જે તમે આજે અત્તર વિશે કે લોકોને જે કંઈક સારા સુગંધની, સારા અત્તરની જરૂર છે, દુકાન એટલી બધી તમે અપ ટુ ડેટ ને બહુ સરસ કરીને, એસટી ડેપો જે તમને જે સ્થળ બહુ ગમી ગયું છે કે એસટી ડેપોમાં જાય એટલે અલ્તાફભાઈની દુકાન સામે કોક જોવે, અને એસટી ડેપોની સામે જે અત્યારે જેને ઝળહળતું કે ત્યાં ઘરાકનું એવું બને નહીં, એવી જે તમે એસટી ડેપો અત્યારે જમાવટ થઈ ગયો છે. એસટી ડેપો એટલે અમરેલી જિલ્લાનું હબ ગણાય, તો એ શું છે, અને માર્કેટ યાર્ડ પણ હબ ગણાય. એ તમે મોકાની દુકાન છે કે ગેટના અંદર આવો એટલે તરત અલ્તાફભાઈની દુકાન જોવા મળે. તો આ જે વિઝન, આ સતત ને તમે રાત્રે આરામ કરતી વખતે કે બપોર જમતી વખતે એક જ ને એક તમારું હોય કે બિઝનેસ આઈ લવ બિઝનેસ, આઈ લવ બિઝનેસ, આઈ લવ અમરેલી. તો એ જે મનની અંદર ઝંખના છે કે મારે બિઝનેસને આવો ડેવલપિંગ કરવો છે, તો આવતા સમયમાં કેવો ડેવલપિંગ કરવા માંગો છો ને હાલનું વિઝન શું છે? અત્યારે જે અમારે 3 મોબાઈલની શોપ છે, પછી પરફ્યુમનું મને હું ગયો તો ભાવનગર,
બરાબર. ત્યાંથી પરફ્યુમ મારા મિત્ર મંડળને દેવા લઈ આવ્યો હતો અહીંયા. એટલે બધાને પરફ્યુમ આપ્યું ને અત્તરને. એટલે મારા મિત્ર મંડળ કે અલ્તાભાઈ આ અત્તર તો બહુ સારું છે કે તમે ચાલુ કરો ને. એટલે મેં કીધું વાંધો નહીં, કાંઈક વિચારશું. એટલે પછી રાતે મેં બહુ વિચાર્યું. પછી પહેલાં ટોટલી બધે આટો માર્યો. રાજકોટ છે, ભાવનગર છે, અમદાવાદ છે, સુરત છે, બોમ્બે છે, ટોટલી પરફ્યુમમાં અત્તરની દુકાને બધે આટો માર્યો કે ભાઈ અત્તરને પરફ્યુમ બધા વેચેસ તો ખરા જ. કસ્ટમર આવ્યા કે ભાઈ આ આપી દો, આ અમે વેપાર કરી લીધો, આ ભાઈ લઈ ગયા, પૈસા આવી ગયા. મેં કીધું મારે એમ નથી કરવું. એટલે છોકરાને રોજ રાતે 11:30 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રોજ રાતે 3 કલાક 6 મહિના ટ્રેનિંગ આપી કે મેં કીધું બેટા જો આપણે મોબાઈલમાં નામ બનાવ્યું છે એવી રીતે અત્તરને પરફ્યુમમાં નામ બનાવવું છે. તો કે પપ્પા શું કરો? મેં કીધું બેટા કાંઈ નહીં, હું કહું એમ તારે કરવાનું છે. ને છોકરાઓ માલિકની મહેરબાનીથી અત્યારે અમારે 2 એટલા જે છે કે અમરેલીના બધા જે કોઈ કસ્ટમર આવે ને બધા દુઆ દઈને જાય છે કે અલ્તાભાઈ તમારા છોકરાઓમાં કાંઈ ઘટે નહીં. એટલે મેં એને કીધું, મેં કીધું બેટા જો આ આપણે પરફ્યુમ વેચ્યું ને એટલે પૈસા આવી ગયા એમ નહીં, આને આપણે આ પૈસા કેમ ભાગે છે આને એવી રીતે આપણે ભગાવવાનું છે. ને મેં કીધું મારું જે નામ છે ને બેટા એવી રીતે તું પરફ્યુમમાં નામ બનાવજે. કે પપ્પા રેડી, વાંધો નહીં. એટલે પરફ્યુમમાં અત્યારે માલિકની મહેરબાનીથી બધાનો એટલો સપોર્ટ છે કે આ 5 મહિના થયા, આપણે કાલે પ્રમદી 8/8 5 મહિના થયા થશે. 5 મહિનામાં અમરેલી પ્લસ પાછું અમરેલી જિલ્લામાં ને પ્લસ સુરત, જામનગર, રાજકોટ બધે બહારગામથી આપણી ઓનલાઈન વેબસાઇટે ચાલુ થઈ ગઈ છે. ને અત્યારે બધે આપણે માલ બહુ મસ્ત જાય છે બધાની દુઆના આશીર્વાદથી. ને જે કસ્ટમર લઈ જાય છે ને ઓન ધ સ્પોટ 2-3 દી થાય ને એટલે પાછા એના દોસ્તારે ઓર્ડર આપે છે ને એ જે લઈ ગયા ને એ ઓર્ડર આપે છે. ને બીજું ખાસ એ કે અત્યારે હવે આપણે પરફ્યુમમાં હજી ધીમે ધીમે આગળ વધવું છે. આપણે અત્યારે એક જે છે ને જે બસ સ્ટેન્ડમાં આપણે જે દુકાન કરી છે, પહેલાં મને બધા અલ્તાફભાઈ લારીવાળા કહેતા હતા, બરાબર છે. તો અમુક મિત્ર મંડળ હોય ને કે હવે લારીવાળા કાઢો ને ભાઈ. એટલે પછી મેં પરફ્યુમમાં શું કર્યું, અલ્તાફભાઈ A3 પરફ્યુમ શોરૂમ લખાયું. એટલે શોરૂમવાળો બોલવા માંડ્યો છો. એવી જ રીતે પરફ્યુમમાં અત્યારે બધાના રિવ્યૂ બહુ જોરદાર છે. ને ખાસ કે ટોટલી અમરેલીની પબ્લિક ને અમરેલી જિલ્લા ને પછી ગુજરાત ટોટલી ભારત બધાનો ફૂલ સપોર્ટ છે. ને ટોટલી બધાની દુઆથી હું અહીંયા પૂગ્યો છું. બિલકુલ. ખાસ કરીને માનો આપ જે લારીથી શરૂઆતથી અત્યાર સુધીમાં લાખો ગ્રાહકોએ આપને આશીર્વાદ આપીને તમને શોરૂમવાળા બનાવ્યા, તો કેવા દિલથી ને કેવા મનથી આભાર વ્યક્ત કરો છો? અને ખાસ કરીને વિશેષમાં આપ કાંઈ કહેવા માગતા હો તો કહી શકો છો. હવે બધા મિત્રોને ખાસ તો આપણે અમરેલી જિલ્લો પ્લસ ગુજરાત આખા ભારતમાં બધાના જે ખાસ આભાર માનું છું. પ્લસ મારા ઇન્સ્ટાગ્રામમાં જો ફોલોવર્સ છે 21,021 થઈ ગયા છે. તમારા બધાનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર. ને બીજું એ કે તમે બધા મારા વિડીયો જોવો છો, વિડીયો બધાને ગમે છે, બધા ઘરાક એમ કહે છે. કેમ કે ક્યારેક ભૂલથી 2 દી કામમાં હોય એટલે 2 દી વિડીયો ન મૂક્યો હોય ને તો રસ્તામાં મને મળીને કે અલ્તાભાઈ વિડીયો કેમ નથી મૂક્યો. રાતે અમે વાટ જોતા હોઈએ અલ્તાભાઈનો વિડીયો ક્યારે આવશે. કેમ કે નાના બાળકો ફેમિલી સહિત મારા વિડીયો જોવે છે કે મારા વિડીયોમાં પહેલાં તો એડિટિંગ ન હોય ને સીધો જે બનાવ્યો ને પ્લસ પાછું મને કોઈ કે ને કે અલ્તાભાઈ હું અહીંયા નવું કરું છું, વિડીયો બનાવવા આવજો, એટલે હું વિડીયો બનાવવા આવ્યો જાઉં છું. આપણે એકબીજા ધંધાવાળા એકબીજાને સપોર્ટ કરીએ એટલે બધાનું હાલે. બધા ફોલોવરને ખાસ ખૂબ કે તમે બધા મને સપોર્ટ આપો છો ને આવી જ રીતે બધાનો ધંધો હાલે રાખે ને ઈશ્વર અમને તંદુરસ્ત આપે. બિલકુલ. દર્શક મિત્રો, એક નિખાલસ મન, એક એની જેને કહેવાય કે નબળા સમયમાં એમણે એમ કે લારી ચલાવી કે પગમાં ચપ્પલ હોય ન હોય કે પછી એના ઘરવાળા બિચારા હાલીને આવતા ટિફિન દેવા માટે, જમવાનું ભૂલી જાય, ખાવાનું ભૂલી જાય, એના સતત ધંધામાં અને એને મહેનતને એટલું બધું પરફોર્મન્સ આપ્યું કે જેને કહેવાય કર્મ ભવતું, કે ધીમે એનું ડેવલપિંગ થયું અને એના દીકરાના મનમાં ખૂચી આવ્યું કે મારા પપ્પા એટલી બધી મહેનત કરીશ તો મારે શું કરવું. તો એમના 2 દીકરા છે એ પણ એ ડેવલપિંગ કર્યા અને સતત ડેવલપિંગ અને સારી વસ્તુ લોકોને આપી. બિલકુલ ગ્રાહકને છેતરશો નહીં. જેને કહેવાય કે ગ્રાહક છે ભગવાનનું સ્વરૂપ છે. આ બધા વિચારો જેને કહેવાય કે દુકાને આવા વિચારો થવા જોઈએ કે ઓનલાઈન શું કામે આપણે દુકાને જ લેવા આવવા જોઈએ, એવી વિચારધારા. બહુ ઓછો નફો લેવો અને એ વાત નફો કરતા ને સારી સર્વિસ આપવાની, એવું પ્રભુત્વ ધરાવતા અલ્તાફભાઈ આજે ખૂબ સારી એવી મહેનત કરી છે. એમને પણ આપણે ખૂબ અભિનંદન પાઠવીએ. અને લોકોમાં પણ આ એક અને જે નવી દુકાન બનતી એને વિડીયો ફ્રીમાં બનાવવા જાય કે ભાઈ એને બિચારાને 5 ગ્રાહક આવશે તો એનું હાલશે ને એ મને 5 ગ્રાહક મોકલશે એટલે મિલે સુર મેરા તુમારા. એટલે કોઈ પણ વ્યક્તિ એમ માનતો હોય કે મેં ક્યાંક કર્યું તો ખોટી વાત છે. આમાં કેટલાય લોકોના આશીર્વાદ હોય, કેટલાય લોકોની દુઆ હોય ને કેટલાય લોકો આમાં મળેલા હોય તો જ તમે ધંધાને આગળ વધારી શકો છો.
વિશેષમાં આપણે આવતા દિવસોમાં નવું પાછું ક્યાંક અલ્તાફભાઈનું ઇન્ટરવ્યૂ લઈશું, અલ્તાફભાઈ લારીવાળાનું, કે અલ્તાફભાઈ શોરૂમવાળા અત્યારે કહેવાય છે. એને ખૂબ સારી મહેનત કરી, ખૂબ સારી કાર્યશીલ છે. અને અલ્તાફભાઈનું એસટી ડેપોમાં નામ છે, સિટી પોઈન્ટમાં નામ છે, માર્કેટ યાર્ડમાં નામ છે, અને અમરેલી જિલ્લામાં નામ છે. એવા અલ્તાફભાઈને આજે આપણે મળ્યા. ખાસ કરીને આપની રજા લઉં છું. અને દર્શક મિત્રો, એમ વર્લ્ડ ચેનલમાં કાંઈ પણ તમને કાંઈ કામકાજ હોય કે કાંઈ એવા સમાચાર હોય કે કાંઈ એવું હોય તો ચોક્કસથી, અને આ વિડીયો યુટ્યુબમાં પણ જોઈ શકશો એમ વર્લ્ડ ન્યૂઝ તરીકે. પછી એમાં ફેસબુકમાં મનોજભાઈ સેદાણી, જયભાઈ સેદાણી, એમાં ઘણા બધા એકાઉન્ટ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે જોઈ શકશો, થ્રેડમાં પણ આપણે જોઈ શકશો. વોટ્સઅપ ગ્રુપ અમારા અમરેલી જિલ્લામાં 250 વોટ્સઅપ ગ્રુપ છે, ગુજરાતભરના 2500 વોટ્સઅપ ગ્રુપ છે. એટલે જાહેરાત માટે અમે ખૂબ જ બહોળો પ્રચાર કરી છીએ. તો અમારો કાંઈ સંપર્ક કરશો. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.